દાહોદનો આદિવાસી સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જીઆઈડીસી મામલે હાલ વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ દરમિયાન અનેક જે આદિવાસી સમાજના લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને હવે આગામી સમયમાં શું નવા જૂની થવાની છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દાહોદના ખાસ કરીને જો વાત કરવામાં આવે છાયણ, કચલધારા આ વિસ્તારોમાં જીઆઈડીસીના મામલો હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। બીજો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આદિવાસી સમાજના લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, પરંતુ હજી સુધી આદિવાસી સમાજના નેતાઓ નથી જાગી રહ્યા। અહીંયા વાત એ પણ કરવી છે કે જો ચેતર વસાવા હોત તો આજે ચેતર વસાવા જો જેલની બહાર હોત તો એ વિસ્તારમાં પણ ગયા હોત અને આદિવાસી સમાજના લોકોનો અવાજ પણ ઉઠાવ્યો, પરંતુ આજે આદિવાસી સમાજનો અવાજ ઉઠાવવા માટે કોઈ નથી। આ તમામ ચર્ચાઓની વચ્ચે આગેવાનો ભેગા થયા હતા અને આગેવાનો હવે લડાઈ આપવાના પણ મૂડમાં છે। આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે હવે આદિવાસી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। તો આ કાયદો કઈ રીતના બનાવ્યો? પૂછો કે નહીં પૂછો? પણ ક્યારે આપણને ખબર હશે ત્યારે વાંચવું પડશે પેલા, એ પહેલા પૂછો પછી બીજી વાત। કોઈ પણ કાયદો આપણને કે આ કાયદો આ એક્ટમાં બન્યો, આ સમયમાં બન્યો, તો એને લઈ અને બીજી વાત કે હું તમને કહું કે જેટલા કઈ અસરગ્રસ્ત ગામો છે અને જાગૃત મિત્રો છે, ગામે ગામ આરટીઆઈ ચાલુ કરો। કઈ આરટીઆઈ? કે આ પ્રોજેક્ટ ક્યારે મંજૂર થયો એનો સર્ટિફાઈડ નકલ આપો। આ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે કોની સંમતિ લીધી એ પણ સર્ટિફાઈડ નકલ આપો અને કોણ કોણે સંમતિ આપી એ પણ નામજોગ જાહેર કરો। ત્યારે તમારા આગળ ખુલ્લા ચહેરાઓ બહાર પડશે। તાળી નહીં પાડતા ભાઈ, બરાબર। હવે બીજી વાત હું કરું, એક મારો અનુભવ અને મારા વિસ્તારનો અનુભવ કે મારા વિસ્તારની અંદર પહેલા એક ટ્રેન ચાલતી હતી જે ઉદયપુર સુધી જતી હતી, હિંમતનગર અમદાવાદ થી ઉદયપુર, જે નેરો ગેજ હતી, નાની હતી, અત્યારે બ્રોડ ગેજ થઈ ગઈ છે અને ત્યાં ટીન્ટોઈ થઈને હવે નડિયાદ સુધી લાંબી કરે અત્યારે કામ ચાલુ છે। પણ જે જૂની લાઈન ઉપર, જૂની લાઈન જે હતી ત્યાં, તો ત્યાંથી જ બાજુમાં એક બુલેટ ટ્રેન નીકળે છે। 4 વર્ષ પહેલાની વાત છે, બુલેટ ટ્રેન નીકળે છે તો ત્યાં તમારી જેમ જ હોબાળો થયો ગામે ગામ, કારણ કે બુલેટ ટ્રેન તો વાંકી ચૂકી જાય નહીં, એ સીધી જ જાય। 100 મીટરનો પટ્ટો ખાલી કરવાનો થયો તો કોના ઘર જાય, કુવા જાય, ખેતરો જાય, ઘણું બધું જાય કે નહીં જાય, બરાબર। તો એની અંદર જાગૃત માણસોએ આરટીઆઈ કરી કે આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ક્યારે મંજૂર થયો, કોને સંમતિ આપી, અને તમે ડાયરેક્ટ કામ ચાલુ કરવા માંગો છો। તો સાચી વાત કહું મિત્રો, 21 ગામો આવે છે, એમાં 21 ગામોના સરપંચોના નામ આવ્યા સંમતિ આપવામાં। અહીંયા બી એ જ છે, ગદ્દારો એ સરપંચો જ છે, એ જ છે। હા, સરપંચો તલાટીઓ જ કર્યું છે। હું તમને વાત કરું, રાશન આપવાના નામે બધા નામે સહી કરાવી દીધા, અંગૂઠા મરાવી દીધા। ઇલીગલી નહીં, તમે આરટીઆઈ કરશો, આરટીઆઈમાં નામ આવશે, એના પછી એનો વિરોધ કરશો। બરાબર, એટલે હું તમને કહું, સરપંચોના નામ આવે ત્યારથી એ મિત્રોએ લડત આપી અને અત્યારે એ પ્રોજેક્ટ બંધ છે, બરાબર। એટલે એટલા માટે હું કહું છું, પહેલા આરટીઆઈ કરો કે આ પ્રોજેક્ટ ક્યારે મંજૂર થયો, કોને સંમતિ આપી અને કોને સર્ટિફાઈડ નકલો જોઈએ। બીજી વાત, ગામે ગામ જેટલા અસરગ્રસ્ત ગામો છે એની અંદર રૂઢિગત ગ્રામસભા થવી જોઈએ અને દરેક ગામની અંદર ઓછામાં ઓછા 10 યુવાનો બોલી શકે, લડી શકે અને અધિકારી સામે ફાઇટ આપી શકે એવા 10 યુવાનો તૈયાર કરો અને આ જે દસ્તાવેજો છે એમના હાથમાં પકડાઈ દો। એક એક મુદ્દો, એક એક આર્ટિકલ, એક એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ મોઢે હોવું જોઈએ। એક વેદાંતા જજમેન્ટ, એક સમતા જજમેન્ટ અને એક થાંદલાનું અત્યારે સાંજે જ મેં પોસ્ટ કરી હતી ગ્રુપની અંદર, એની પણ પીડીએફ કાઢી લો। એક જજમેન્ટ છે જમીન બાબતનો, એના આપણે 16 ડિસેમ્બર 2002 નું, એની પણ પ્રિન્ટ કાઢી લો અને એ પણ વાંચી અને સીધી ફાઇટ અધિકારી સામે આપો। કોઈ આપણે ઉગ્ર થવાની જરૂર નથી, કાયદા સામે કાયદાથી જ લડવાનું, તો બધું જ થશે, બધી રીતે આપણે પરિણામ મળશે। જેટલા કઈ આજે
સુપ્રીમ કોર્ટના જજમેન્ટો જેમ કે વેદાંતા જજમેન્ટ તો એ ક્યારે 20 વર્ષ પછી મળશે. પણ ક્યારે રૂઢિગત ગ્રામસભાના માધ્યમથી ફાઇટ આપી ત્યારે. તો રૂઢિગત ગ્રામસભાની અંદર પણ ગ્રામસભાની વાત કરેલી છે. પૈસા એક્ટ કાયદો છે એમાં પણ ગ્રામસભાનો વાત કરેલી છે. પછી FRA ફોરેસ્ટ રાઇટ એક્ટ એની અંદર પણ ગ્રામસભાની વાત કરેલી છે. તો તમે ગ્રામસભા એટલે ભલે 75% માણસો ભેગા થાવ, 25% આમથી આમ રખડે, કોઈ ફરક પડતો નથી. બરાબર, 75% અને એમાં 50 માણસો બોલી શકે, લડી શકે અને કાયદાકીય માહિતગાર હોવા જોઈએ. ગામે ગામ આવું તૈયારી કરો તો 100% કશું જ અહીંયા થાય નહીં, જેમ છે એમ જ દેખાશે. હું ગેરંટી આપું. કરવું છે કે નહીં કરવું? તો આ પ્રમાણેની તૈયારી હોવી જોઈએ. મને કોઈ બીજું ફાવતું નથી. તમે ગમે ત્યારે બોલાવશો, ગમે તે અનુચ્છેદને લઈને પૂછશો, ગમે તે સુપ્રીમ કોર્ટને લઈને પૂછશો, ગમે તે કાયદાને લઈને પૂછશો, હું તરત જ તમને જવાબ આપીશ અને માહિતી પૂરી પાડીશ. પણ આપણી તૈયારી હોવી જોઈએ. દલાલગીરી આપણને ગમતી નથી. બરાબર, જો જમીન બચાવી હોય તો. એટલે આટલી વાત કરવી પડશે. અને આ અહીંયા દાદાઓ છે જે જાગૃત, જે મારી સાથે જોડાયેલા છે, અહીંયા લગભગ મને ખબર છે ત્યાં સુધી એક મીટિંગ કરી હતી આપણે ભાટીવાળા. બરાબર, 2-3 વર્ષ શરૂઆતમાં કરી છાયણ, ગુલતોરા, શારદા, આજે એરપોર્ટ વાળો મુદ્દો એમાં પણ આપણે આવેલા છીએ અને સમર્થન કરેલું છે અને વિરોધ કરેલો છે. અને ત્યાંના સ્થાનિક જાગૃત માણસોને મેં સપોર્ટ કરેલો છે. અને અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે કે તમને બને ત્યાં સુધી મદદ કરવા માટે, કાયદાકીય રીતે, બીજી રીતે નહીં. કાયદામાં ક્યાં પણ તમને તકલીફ પડશે તો અમે તમને મદદ કરવા માટે તૈયાર છીએ. પણ આપણે સક્ષમ હોવા જોઈએ. તૈયારી છે તો બધા નહીં? 100%. તો જેટલા ગામમાં બાકી છે એટલી ગ્રામસભાઓ ક્યાં સુધી પૂરી કરશો? આજથી સ્ટાર્ટ કરો. અને બીજું પેલું આદેશ લાવજો, એક જ કોપી તમારી હતી. આ રૂઢિગત ગ્રામસભાનો આદેશ છે. પેલા લોકો આપણને આદેશ કરે, પણ આપણે ગ્રામસભા બનાવીને એ લોકોને આદેશ કરવાનો. એની અંદર ઉપર લગભગ 4 થી 6 સુધી સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે. પછી બીજી જમીનની વાત કરેલી છે. અને આ આદેશ બનાવવાવાળા કોણ છે? અમે જ છીએ. ત્યાંથી બનાવી અને કોપી PDF મોકલતા હતા અને અહીંયાથી પ્રિન્ટ કાઢીને દાદાઓ કચેરીઓમાં આપવા માટે જતા હતા. અને ક્યાં ક્યાં આપેલું છે બધી કચેરીઓના સિક્કા છે. તો પહેલા તો એ આદેશ હાથમાં રાખો, અધિકારીને આપો. પહેલા તો આનો અમને જવાબ આપો. અમારા ગામની અંદર રૂઢિગત ગ્રામસભા થઈ છે તો તમે આ આદેશનો શું એક્શન લીધું? બરાબર, તમે શું એક્શન લીધી? ચલો અમે ખોટા હતા તો અમારી ઉપર કેસ કેમ ના કર્યો? આ ક્યારનું આપેલું છે? 2/1/2025. 2025. તો 1 વર્ષ સુધી તમારી ઉપર કઈ કાર્યવાહી થઈ? તો આપણે સાચા છીએ? લેટર પણ આવે છે ત્યાંથી. કોઈ ગભરાવાની જરૂર નથી. અને ગભરાશો એનું કામ નથી. હું ચોખ્ખું જ કહું. બરાબર, એટલે આ લેટર આપણે જે લખેલું છે એ બધું મોઢે હોવું જોઈએ. અને જેટલી કઈ ગામના આગેવાનોની સહીઓ છે પાછળ. પહેલા આ આદેશનો લેટર એટલે લગભગ અહીંયા 10 ગામની અંદર થયેલું છે. પછી એક બીજો કિસ્સો કહી દઉં, અમારા અરવલ્લીનો જ છે કે અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકાની અંદર છેવાડાનું ગામ, રાજસ્થાન બોર્ડર ઉપર ગલી સેમ્બ્રો કરીને ગામ છે. ત્યાં રૂઢિગત ગ્રામસભા બનેલી હતી અને ત્યાં કોઈ આગેવાન નથી, કોઈ નેતા નથી. મારા જેવા 50 યુવાનો જ છે. તો એ ગામની અંદર એક પારિવારિક અબાલમાં મર્ડર થયું. મર્ડર થયું એટલે જે મર્ડર કરવા વાળો હતો એ પોલીસ સ્ટેશન હજી હાજર થઈ ગયું, એને સજા થઈ ગઈ. પણ જે 12મું અમારા વિસ્તારની અંદર એક 11મું અને 12મું થાય છે તો એની અંદર બહુ જ મોટી સભા થાય.
અને એ વ્યક્તિને લઈ અને ચર્ચાઓ કરવામાં આવે, બહુ મોટી સભા થાય. તો એ સભા પતી અને સાંજે જે મારવાવાળા હતા એમના ઘરો સળગાઈ દીધા. હવે સળગાઈ દીધા એટલે જે મારી જેવા ગામના રૂઢિગત ગ્રામ સભાના સભ્યો યુવાઓ એ નતા ઇન્વોલ્વ, પણ જે વિરોધી માણસ હોય એ લોકોના નામ અંદર નાખી દીધા. એટલે કેટલા નામો આવ્યા? ટોટલ 33 નામો આવ્યા. 33 નામો આવ્યા. તો આજે એક વાતને 2.5 વર્ષ થાય છે. તો 2.5 વર્ષની અંદર એ લોકો વોન્ટેડ જાહેર કરી દીધા છે, પણ ગામની અંદર પોલીસ આજ સુધી એન્ટ્રી મારી શકતી નથી. 2.5 વર્ષ થયા અને એમાંથી બહાર બિચારા અમુક છોકરાઓ મજૂરી અર્થે જાય તો એમને ત્યાંથી ઉઠાઈ લે. બાકી ગામની અંદર હજી 18 આરોપીઓ બાકી છે, પણ નિર્દોષ છે બિચારા. એટલે રૂઢિગત ગ્રામ સભાનો પાવર આ છે. તમે એકવાર કરીને આપી દેશો તો તમને પૂછ્યા વગર ચોખ્ખું કહી આવવાનું કે આ રૂઢિગત ગ્રામ સભાનો આદેશ મારા ગામની અંદર આવવું હશે તો ગામના મુખીની યા પટેલની પરમિશન લીધા વગર આવશો તો તમારી જવાબદારી કઈ પણ થશે. તો એવું ચોખ્ખું અધિકારીને કહીને આવવાનું. કારણ કે આ તમે અહીંયા આદિવાસી સમાજના આગેવાનોને સાંભળ્યા અને હવે આગામી સમયમાં મોટી નવાજૂની થવાની પણ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.